આગામી 6 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગ મુજબ આજે સૌરાષ્ટ્રના 6 જિલ્લા, મધ્ય ગુજરાતમાં 5 જિલ્લા અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ તરફ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ કાલે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે. આગામી 6 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગ મુજબ આજે સૌરાષ્ટ્રના 6 જિલ્લા, મધ્ય ગુજરાતમાં 5 જિલ્લા અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.